રહી ચૂક્યા છે, એક પ્રિય નેતા છે અને અમારા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના તમામ આગેવાનો, મિત્રો, કાર્યકર્તાનો ઉત્સાહ છે કે બાપુ સાથે ચૂંટણી લડે તો એક સારો રિઝલ્ટ મળે. સક્ષમ નેતા છે અને સક્ષમ નેતાની સાથે સાથે એ આજ છેલ્લા 40 વર્ષથી ગુજરાતનો ઇતિહાસ બધું જાણે છે અને એના માટે અમે એમને રિક્વેસ્ટ કરી છે અને હાઈકમાન્ડને અમે કન્વે કર્યું છે કે એમને તૈયારી બતાવે તો આપણે ચૂંટણી લડાઈ શકે એમ છે. તો આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું TV9ના સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી પાસેથી. ધર્મેન્દ્ર, જે અહેવાલો મળ્યા હતા જયંત બોસ્કી તરફથી પણ દાવો થયો હતો, પરંતુ આખરે તમામ દાવાનો છેદ ઉડાડતા શંકરસિંહ વાઘેલાએ ફરી એક વખત ખૂબ જ મહત્વપૂર્ણ નિવેદન કર્યું અને કહ્યું કે તેઓ લોકસભા ચૂંટણી નહીં લડે. આખરે તેની પાછળ શું કારણ હોઈ શકે છે? પહેલા પક્ષ તરફથી આવી વાતચીત સામે આવે છે, પરંતુ તેને પાયાવિહોણી ગણવામાં આવે છે. સ્પષ્ટપણે જયંત બોસ્કીનું માનવું છે કે શંકરસિંહ બાપુ જે 40 વર્ષથી ગુજરાતના રાજકારણમાં છે અને ગુજરાતના રાજકારણમાં હોવાને કારણે તેઓ કોઈ પણ જગ્યાએથી ચૂંટણી લડે તો જીતવાની પૂરી શક્યતા હોય છે. માટે થઈને શંકરસિંહ બાપુને ચૂંટણી લડવા માટે જણાવવામાં આવ્યું હતું. જોકે શંકરસિંહ બાપુએ જ્યારે છેદ ઉડાડી દીધો છે ત્યારે જયંત બોસ્કી દ્વારા આણંદમાં થોડા સમય પહેલા TV9 સાથેની વાતમાં બીજું પણ નિવેદન કરવામાં આવ્યું છે કે કોંગ્રેસ સાથે ગઠબંધનની વાત ચાલી રહી છે. રાજ્યની અંદર 3 બેઠકો પર જો ગઠબંધન નહીં થાય તો આગામી સમયની અંદર શરદ પવાર સાથે જયંત બોસ્કી વાત કરશે અને 26 બેઠકો માટે મેન્ડેટ મોકલવાની પણ વાત કરવામાં આવી છે. અને જો 26 બેઠકો પર જયંત બોસ્કી એનસીપીના ઉમેદવારોને ઉભા રાખશે તો ક્યાંક ને ક્યાંક ભાજપ અને કોંગ્રેસને ક્યાંક થોડી મુશ્કેલી પડી શકે છે. મહત્વની વાત એ છે જયંત બોસ્કી દ્વારા સ્પષ્ટપણે બીજું પણ એક નિવેદન કરવામાં આવ્યું છે કે આણંદ બેઠક પર જો કોંગ્રેસ સાથે ગઠબંધન નથી થતું તો આણંદ બેઠક પર જયંત બોસ્કી પોતે ચૂંટણીમાં ઉભા રહેવાના છે અને કોઈ પણ ભોગે આણંદ સીટ તેઓના કબજામાં આવી શકે છે. મહત્વની વાત એ છે કે જયંત બોસ્કીના બંને નિવેદનો ઘણા રાજકીય ગણી શકાય છે, કારણ કે માત્ર 2-3 દિવસ બાકી છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા હવે ચાલુ થશે અને ત્યારે જયંત બોસ્કી દ્વારા જે નિવેદન કરવામાં આવ્યું છે તે ચોંકાવનારું છે. કોંગ્રેસ પણ લો પ્રેશરમાં આવી શકે છે, કારણ કે જો બોસ્કી સાથે ગઠબંધન નથી થતું, એનસીપી સાથે ગઠબંધન નથી થતું અને કદાચ 26 બેઠકો પર એનસીપી દ્વારા જો ઉમેદવારો ઉભા રાખવામાં આવે છે તો ક્યાંક ને ક્યાંક ભાજપને નુકસાન થશે કે નહીં એ ખબર નથી, પરંતુ કોંગ્રેસને ચોક્કસ નુકસાન થઈ શકે છે. એટલે 3 દિવસની અંદર કોંગ્રેસ દ્વારા પણ કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે અને એનસીપી સાથે જો ગઠબંધન થશે તો ગુજરાતની અંદર 3 બેઠકો પર એનસીપી ચૂંટણી લડશે. જી.